एक घड़ी आधी घड़ी आधी ने बुनियाद एक घड़ी आधी घड़ी संगत कोई साध की संगत ऐसे साध की कटे कोटि अपराध मैं प्रभु ना कार्य ने પલટાતા કદી જોયા નથી પ્રભુના કાર્યને મેં પ્રભુજીના કાર્યને કદી પલટાતા જોયા નથી જેમ કે આંસુ આંખમાં પાછા જતા જોયા નથી ખરતા જોયા ઘણા ગગનથી મેં તારલા ખરતા જોયા ગગનથી ચાંદ સૂરજ ને મેં કદી ખરતા જોયા નથી સાધનાઓ ખૂબ કીધી નાઝિર માનવીને કદી ભગવાન છતાં જોયા નથી सदगुरु जी हमारे गारुड़ी और किधी मुझ पर मोरो बताव्यो मरम तणो फिर सब उतर गया झेर तू लई ले नाम ए सदगुरु थी तू लई ले नाम सदगुरु थी नो भेद छानो
તારે હરી હાથમાં છે બાજી જીવડા જરા જોને જાગી હરી હાથમાં છે બાજી જીવડા જરા જોને જાગી ધરી લે ધ્યાન એ ખટમાં ભાઈ ધરી લે ધ્યાન એ ખટમાં ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર 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 મળ્યો મજાનો છે ધરી લે ધ્યાન એ સદગુરુ એનો ભેદ છાનો કળિયુગનો દોર ચાલે છે જુઓ જામે નાસ્તિકતા કળિયુગનો દોર ચાલે છે કળિયુગનો દોર ચાલે છે અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે હવે આ દુનિયામાં થવાનો છે ગુરુથી જ્ઞાન લઈ સતારશા ભેદ સમજો સતારશા ભેદ સમજો મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો એમાં અનુભવ પામવાનો
કરી અને એક ભેરવીનું ભજન લઈ અને પછી આજનો કાર્યક્રમ વિરામ આપશું. ભજન લઈને કીધું મને કા સંભળાવજો. ભજન છે કોઈ રે બતાવો એ બેની અમને આવો ગુરુજી મંડાણી હે ગુરુજી આસુ ગુરુજી હારે તો એ રે મારી
એ બેની અમને આજો કીડો ઓરે પ્યાસી સદગુરુ વિના છંદર પ્રતાપે એ યતિ ગોલક્ષ આ બોલિયા તન મનમાં એ રિયા રે સમાય ખબર નહીં જીવ કરે કલ કી બાત જીવ ઉપર જમરા ફેરે જે મતે કરો પરવા
ઈશ્વરદાસજી અને એમના કાકા આસોજી બે જામ સાહેબની કચેરીમાં આવ્યા. એટલે આવીને પેલા આસોજીએ કવિતા કરી, પછી ઈશ્વર દાનજીએ કરી. ત્યારે દાન હતા, દાસ નહોતા. પણ એવી જમાવટ થતી હતી ન પૂછો વાત. પણ એમના દીવાન હતા જામ સાહેબના પ્રભાશંકર પટણી, ભટ્ટ પિતાંબર ભટ્ટ હતા. ખૂબ વિદ્વાન હતા, જ્ઞાની હતા, ભાગવતના બહુ જાણકાર હતા, પારંગત હતા. તો એ બરોબર જમાવટ થાય ને જામ સાહેબને મોજ આવે એમ થાય કે લાખ પસાવ કરું, ત્યારે પેલા પિતાંબર ભટ્ટ સામે જોવે એટલે એ અવળું જોઈ જાય, એટલે એ આખું વસ્તુ પતી જાય. ઈશ્વરદાસજીને એમ થયું કે 4-5 વખત આવું થયું કે આ દીવાન જ મારો ખેલ બગાડે છે. દરબાર તો લાખ પસાવ કરે એમ છે, આ ખેલ બગાડે છે, આને રહેવા ન દઉં. એ કે સાંજના સમયે પિતાંબર ભટ્ટ એમના ઘરે ગયા, હાથ પગ ધોઈ અને જમવા માટે બેસતા હતા. એના પહેલા તુલસીના ક્યારાની પાછળ ખુલ્લી તલવાર હાથમાં અને ઉભાયેલા કે આજ કાપી નાખું, ધરતી માથું જુદું કરી નાખું, આવો વિચાર અને ઉભેલા. એમાં પિતાંબર ભટ્ટે કીધું એમના ઘરનાને કે સાંભળ્યું તો કે શું કહો છો? આજ જામ સાહેબની કચેરીમાં એક રાજસ્થાનથી કવિ આવ્યા. એ કે કાકો તો ઠીક, પણ ભત્રીજાની તો વાત જવા દે. એવી એની વાણી, એવો એનો ઠેરાવ, એવી એની રજૂઆત, એવી જાણકારી, એવો એનો ભાવ. આ કાળા માથાના માનવીના વખાણ કરે છે, આના કરતાં જો પરમ તત્વના વખાણ કરે ને તો પરમ તત્વને પામી. હા, એટલું કીધું નથી, હાથમાં તલવાર પડી ગઈ. ઓહો, આ તો બહુ અવળું થઈ જાય. ત્યાં દોડીને પગમાં પડે છે. અહીં ત્યારથી ગુરુ ધારણ કર્યા. ગુરુ ધારણ કર્યા અને પછી એમના પાસે રહ્યા અને એમને કીધું કે મારે ભાગવતનો અભ્યાસ કર્યો, પોતે રહ્યા. અને પછી એમ કીધું એમના પિતાંબર ભટ્ટને કે હવે મારે એવો વિચાર થાય છે મને કે હું કંઈક લખું અંદરથી. તો કે કાંઈ વાંધો. પછી લખવાની શરૂઆત કરી અને એ લખાઈ અને તૈયાર થયું. 365 શ્લોકોનો ગ્રંથ તૈયાર થયો. ત્યારે એમની મા પાસે, માને કહે છે કે માં, ગ્રંથ તૈયાર થઈ ગયો, મેં જે લખવા બેઠો હતો ને એવું એ તૈયાર થઈ ગયો. હવે એનું નામ આપવું છે. નામ શું આપું? હું દ્વિધામાં પડી ગયો છું, શું નામ શું આપું? એના પહેલાં થાળી પીરસી એમની માએ જમવા માટે ઈશ્વરદાસજીને. તો એમાં ફીકું હતું, કાંઈ રામરસ હરિરસ કાંઈ હતું નહીં. કે આમાં તો કે હરિરસ નથી, રામરસ નથી. તો બેટા તને આજ ખબર પડી? હું તો તને 12 મહિના ત્યાં નથી આપતી. ભાન ભૂલી ગયા, બોલો સ્વાદનો ભાન ન રહ્યો. ત્યારે એ લખાણો જો ગ્રંથિ, એટલી બધી તલીમતા આવી ત્યારે એમના. પછી એમ તો કે હા, તો હવે માં એનું નામ શું આપતું? બેટા એવો તો કે જગતની અંદર એવો કયું નામ છે, એવો કયો રસ છે કે જે પીતા 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 આપણને ક્યારેય તૃપ્તિ ન થાય? એવો કયો રસ? તો કે બેટા એ તો હરિરસ. તો એનું નામ આપો હરિરસ. અત્યારથી હરિરસ આવ્યો, એ ગ્રંથ આવ્યો. અલૌકિક ગ્રંથ છે, એની વાત ન થાય. એમાં લૌકિક સંત, ભારત વર્ષનો સંત સાધુ, એ અજીતભાઈ ક્યારે લૌકિક ન બોલે, અલૌકિક જ બોલે. લૌકિક ન બોલે. ના, હું વાતમાં એ વાતમાં સહમત નથી. એમાં કહે છે કે ઈશ્વર ઘોડા ઝોંકિયા અને મતદરિયા માય, તાણ હારા તારજે છાયા પકડતી બા. ઘોડા ઉપર ચડીને રવાના થયા, પછી જ્યાં સુધી દેખાણા ત્યાં સુધી દેખાણા. પછી ના, એ વાતમાં સહમતિ નથી. આવું ન કરે. આવો મહાપુરુષ, આવો જેને પરમાત્માના દર્શન થયા, સાક્ષાત્કાર થયા હોય, જેના ગ્રંથમાં પરમાત્માએ સહી કરી હોય કૃષ્ણે, એ આવું ન લખે કોઈ દિવસ. પણ હકીકતમાં એણે કીધું છે કે હે પરમાત્મા, હે દયાળુ, આ મારો દેહરૂપી જે ઘોડો છે, આ મારું જે જીવન છે, એ હું આ ભવસાગરમાં ઝોંકું છું. તું તારજે, તારણ હારા તારજે, છાયા પકડજે. નકે મારું કાંઈ છે નહીં ઠેકાણું. આ વસ્તુ કીધી છે. પણ સમજ્યા વગર હવે ક્યાંનું ક્યાં લઈ જાય, શું કરી? હારા હારા તજજ્ઞ
ઈ બોલી ગયા છે. અહીંયા આપણે કરવું શું હવે, જવું ક્યાં હવે? હા, કહેવા જાવ તો હામાં બોલે, આ બોલ્યા છે તે, પણ એવું થોડું છે કે એ બોલ્યા હોય સાચું, એવું કંઈ નથી હોતું. ઘણી વખત સારા સારા કવિઓની ભૂલ થાય છે લખતા લખતા, અને સારા સારા વ્યક્તિઓની ભૂલ થાય. એટલે એક ભજન તમને હું સંભળાવી દઉં. તમે ખરેખર આજે ભજન મને એવું લાગે છે કે સાંભળ્યાની પીધા તમે બહુ એક ધીરજવાળી બેઠક છે બહુ. અને આવું તો ક્યાંક ક્યાંક મળે. હું મારી જાતને ધન્ય માનું છું. અજીતભાઈનો અને મારે કોટવાર સાહેબનો આભાર. કોટવાર પણ બહુ અઘરું છે, બહુ અઘરું ખરેખર. ખીવડોજી કોટવાર તમે વાંચો એને એટલે ખબર પડે શું એને, એટલે કોટવાર પણ અઘરું છે, જવાબદારી બહુ. તાર છે સાયા પકડી જાય, બીજું એ કરે, બીજું તો કોણ કરે. એક ભજન છે ચતુર સાહેબનું ભજન છે પંજાબી ડાળમાં, અને એને કીધું છે કે તું હજી પરમાત્માનું નામ લઈ લે, ભજન કર, સત્કર્મ કર, સત રસ્તે ચડી જા, આ ઢીંગલા પોતિયાની રમત કરમાં. નથી કહેતા છોકરા રમતા હતા એ કે ખોટે ખોટો આ નકામો તું દોટું દેવા અને પરમાત્માનું ભજન કરે. ખમજ એટલે જ કીધું છે. શું કીધું છે કે આ બધી આ ઢીંગલા પોતિયાની રમતું ન કરતું, પરમાત્માને ભજ. એટલે ઢીંગલા ઢીંગલી મત રમના રમના, ઢીંગલા ઢીંગલી મત રમના. તારા ઘરના તને કાઢશે, લઈ જાશે તને જમણા, લઈ જાશે રે જમણા, લઈ જાશે રે જમણા. ઢીંગલા ઢીંગલી મત રમણા રમણા, ઢીંગલા ઢીંગલી રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા રમણા, ઢીંગલા ઢીંગલી મત જમણા ચલે સસુર, ડાબા ચલે સો ચંદા કહીએ.
समझे तो राम भजी ले, बकवास मत कर बमना तू, बकवास मत कर बमना रे, बकवास मत कर बमना जी। समझू सान में समझी जासे, समझू सान में समझी जासे, लबर करा में लमना, लबर करा में लमना, लबर करा में लमना, ढिंगला ढिंगली मत रमना रमना, ढिंगला ढिंगली ढिंगला ढिंगली मत रमना रमना, ढिंगला ढिंगली। संत देख के नमना, साधु देख के नमना, फकीर देख के नमना, ढिंगला ढिंगली मत रमना रमना, ढिंगला ढिंगली जो भी बात समझ में आई, હવે તમારા ખમણા ને, તમારા જે ખમણા ને, તમારા જે ખમણા, ચતુર સાહેબ પૂરા સાહેબ પૂરા મળ્યા, મિટ ગયા દર ભમણા, મિટ ગયા દર ભમણા, મિટ ગયા દર ભમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા। આ યોગનું ભજન છે, બહુ ઊંચું ભજન છે, અલૌકિક ભજન છે। ડાબા ચલે સો ચંદા કહીએ, જમણા ચલે સો સુર, આ બે નાડી હાલતી હોય, જોવે છે ઘણા જોવાવાળા આપણને, ડાબા જમણા દોનું બરાબર તો સુણ ગુરુ કી સવડા। ત્યારે જો ગુરુ કાંઈ કહે ને ત્યારે તારે ધ્યાન દઈને બહુ સાંભળી લેવું, કારણ કે બે નાડી જ્યારે ચાલુ હોય ત્યારે સુક્ષુણા નાડી ચાલુ હોય છે, ડાબી અને જમણી બે પિંગલા, ઈંગલા અને પિંગલા બે ચાલુ હોય ને ત્યારે સુક્ષુણા નાડી પણ જાગૃત હોય છે, જે તમે ધારો એ કરી શકો। પણ હવે ખબર પડતી હોય ને પડે એમ મેં વાંચ્યું છે એટલે તો બંસી
બોલ સદગુરુ મહારાજ દ્વારિકાધીશ કી, સરસ્વતી માત કી, ગજાનંદ મહારાજ કી, ગિરનારી મહારાજ કી, દયાળુ ભગવાન કી નમઃ. પાર્વતી પદે હર હર મહાદેવ. જય હો બાપુ, જય હો, જય હો. આજની બેઠકને કેવી રીતે વાત કરશું આપણે? પ્રણવ, કબીર, બિપિન કુમાર બેઠા છે ને. દયાળુએ બાપુ, દયાળુએ છેલ્લે શિવમતનો પ્રોજેક્ટ કરેલો. સંગીતના જે 4-5 મત છે, તુમરુ મત, હનુમંત મત, એવી રીતના શિવજીનો મત છે. એના પર બધા ચિત્રો બનાવવાનું કામ આમણે કરેલું છે. રાગ રાગણીના બધા ચિત્રો, સ્વરનો જન્મ, નાદનો જન્મ. અને એ આખો પ્રોજેક્ટ ચાલુ હતો ને ત્યારે એક અમુક વાતો કેવી હોય કે એક મેઇન ટોપિક તરીકે એ વાત હોય અને પછી એના પર અમુક દિવસોના દિવસો સત્સંગ થતો હોય. ટોપિક એક જ રહેતો હોય. એ ટોપિક હતો કે આ ચિત્રકાર છે, કામ ચિત્રનું કરાવવાનું હતું, તો રંગને સાંભળો અને સ્વરને જુઓ. સ્વરને દેખો, જુઓ અને રંગને તમે સાંભળો. તો અમે એવો લગભગ 6-12 મહિના, 2 વર્ષ એવો એક તબક્કો, આ બધા કબીર, પ્રણવભાઈ, પીર, જસુ કાકા, બરાબર, આ બધા એનામાં કવિતાબેન બેઠી છે. તો આજને પણ અત્યારે જે ભજન સાંભળ્યા એના કરતા હવે તમે પણ, મેં જે નોટ કર્યું એમાં તમે પણ કેટલા ભેગા હાલો છો એ જોવાનું છે. મેં ભજન જોયા અત્યારે, અને ભજન બાપુના કંઠથી નહીં, બાપુના ચહેરામાં જોયા. કે આપણે લક્ષણ શાસ્ત્રના વર્ણન તો ન કરી શકીએ, પણ જેને ગાવું બધા ગાતા હોય. આ કબીર ગાય છે, કોઈ દિવસ કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ નહીં કે આ કે તે. અને ગાયકીની ઊંચાઈ આપણને ખબર છે, એક જગ્યા છે. અને અમુક લોકો ગાતા હોય એને પોતાને ખબર નથી કે મને ગાતા આવડે છે કે નહીં, પણ માઇકને ન મૂકે. અને એક બેની વચ્ચેની જગ્યા છે, માઇકની બાજુમાં બેઠા છે પ્રણવ, પણ માઇકની માયા મુકાઈ ગઈ છે, માઇકથી દૂર બેઠા છે. જો આ આપણે આ ભજનની જગ્યા બાપુ, અમે તમે જે કીધું ને જાજરમાન બેઠક છે, અમે એટલા છીએ, પણ અમે શું નોંધ્યું એ તમને કહી છે. માઇકની માયા મુકાઈ ગઈ ને તો તમારા ને માઇક વચ્ચે 2-4 ઇંચનું અંતર થઈ જાય. આ બધા ઉસ્તાદો બેઠા છે, ભૂલ ચૂક હોય તો માફ કરજો. હે, તો આપણે આ જગ્યાઓને વંદન કરતા સદગુરુ શીખાડે છે કે આ જગ્યાઓને પ્રણામવાની છે. અને ભજન તો થતા હોય, ભજન કોઈ દિવસ મરવાનું નથી. હા, ભજન બેઠકો થશે, પ્રોગ્રામ થશે, ખતરનાક મોટા મોટા પ્રોગ્રામ થશે, ઘોર થશે, પણ ક્યાં 5, 10, 25, 20, 50,000 માણસોની વચમાં. પણ ભજન જ્યારે એકલો માણસ હોય ને એની ભીતર ભજન થતું હોય ને, એ આપણે કરીએ એ ભજન નહીં, એ ઓટોમેટિક થાય એ ભજન. અને આ ભજનમાં બાપુ આમ ઈશારો કરે ઉસ્તાદને, અને પછી એને કોઈક વાત આવે યાદ, અને એ જે સૌમ્ય સ્વરે હળવે હળવે એ જે વાત કહે કે આમાં આમ છે. શક્ય છે કે બાપુ કહેતા હોય કિસ્સામાં પણ પાઠફેર હોય, શક્ય છે, પણ એ જે નજાકતથી હળવે હળવે જેને કહેવાય ને પાકેલું એક અસ્તિત્વ બોલતું હોય ને, એ જે ધીમે ધીમે વાત કરે ને, મારે વાત કહી દેવાનો કોઈ ડઢો નથી આનંદ, મારે કોઈ મોહ નથી કે મારે વાત કહી દેવી છે, પણ વાત ચાલુ ભજને આવે છે. તો હું પોતે સાક્ષી થાઉં છું કે ભજનની વચમાં મારા દ્વારા એક વાત આવી. બસ આ ભજનનું અમારે દર્શન કરવાનું હતું આજે.
તમારું નામ નક્કી થયું તો અમે કોની સાથે વાત કરતા હતા, તો હું બોલ્યો સમરથ કો નહીં દોષ ગુસાઈ. મને કે બાપુ બેઠા હોય તો ન બોલજો એમ કોઈ કે મને કીધું. મેં કીધું ના, એના બે અર્થ થયા. એક અર્થ છે ઈ નબળી ભાષાનો છે કે મને દોષ લાગે છે કારણ કે હું નબળો છું એટલે, અને એક કોઈક સમર્થ છે એને તમે કોઈ કાંઈ નહીં કહી શકો. હે, અને બીજો ઈ છે કે મને દોષ લાગી શકે છે કારણ કે મારી અંદર કચાશ છે. જે સમર્થ છે ને દોષમાં પહોંચતા જ નથી. હે, આ બીજો અર્થ છે આતુર. સમર્થ કો નહીં દોષ કો સાહેબ. હવે આને ગાયકીથી ન મપાય. હે, આના દર્શન કરવાના હોય આ અવસ્થાના. અને એની સાથે આ લોકો મળે. આપણે ઓલું ભજન છે ને, બીત ગયે દિન ભજન બિના, એમાં કેવી ઉપમા હોય, જૈસે ઇસકે બિના યે ઇસકે બિના એસે ભજન બિના, એવું કંઈક છે ને. એમ મને એસે ફકીરા ઢોલક બિના એમ કહેવાનું. મેં કીધું યાર આમ હાલે કાંઈ. ફકીર મામદ આવ્યા હોય ને ઢોલક ન લઈ આવ્યા હોય યાર. એટલે એ સાચા છો તમે, એ બધું બરાબર છે, પણ અમે આમ કહીએ છીએ. એમની ખૂબી છે, ખાસિયત છે. અને બીજું બાપુ, અમે 2010માં અમદાવાદમાં ઇસ્માઇલ પારા ને એમની સાથે અહીંયા સ્ટેજ, એમાં પણ એ 2010 અમદાવાદ સાહેબ ને ત્યાં ઇસ્માઇલ પારાની સાથે બહુ આ તો બધા રમાડી દીધા. આ 2 વર્ષ પહેલા પ્રવીણ સુરદાસની સાથે લાઈટ ગઈ હતી ને, બરાબર. બીજું દ્રશ્ય આજનું, આ ઉસ્તાદ બેઠો છે, માફ કરજો બેઠો છે, પ્રેમથી કહું છું. બાપુ વાત કરતા હતા ને, જો લગી ભજન કોને કહેવાય, હે, એમ ટીક 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 ટીક. પોતાની લય મૂકતો નથી માણસ કે ભાઈ આની વાત ચાલુ છે, કાંઈ વાંધો નથી, તમે 2 મિનિટ કયો, 5 મિનિટ કયો. હે, અને બાપુ આ મિસાલ કરે એટલે એની લયમાં ક્યાંય દોરાવાર, અને એક થપાટ મારીને પાછો, જેને કહેવાય કે હાલતી ગાડી દોડતો દોડતો ચડી જાય એ માણસ. આને ભજન કહેવાય, આને સુરતા કહેવાય. હે, આની નોંધ લેવી જ પડે આપણે. હે, સાચી વાત ને. તમે બધાએ બહુ મજા કરાવી, તમને બધાને ખૂબ વંદન. અને અમારા એક થોડો ભાવ છે એનો સ્વીકાર કરો તમે. હા, કબીર આમ જો સ્વરને વંદના કરવા માટે તમારાથી વિશેષ કોણ હોય? અજીતભાઈ તમે ઊભા તો થવું જ પડે. ઊભા થવાનું, તમે એમ આળસ ન કરાય, એમાં આળસ ન કરાય. એમનો નાખો. આવો યાર બાપુ, આવો. બસ આ બધું થોડું ઘણું નાનું મોટું આવું. બાપુ નિલેશભાઈ લઈ લેજો. સદગુરુ દયાળુ નહીં, બાએ પણ કીધું છે. તમે સ્વીકારી લો. તમે સ્વીકારી લો, પછી ભલે તમે ગતને આપી દો. ગત મેં તમને કીધું એમ તમને ખબર જ છે. હવે વાપરી તમારે જ્યાં વાપરવું. અરે બાપુ, સરસ સદગુરુ દેવની જય. આ ટૂંકમાં બાબુ, સ્વરને અર્પણ કરેલી પ્રસાદી સ્વર સુધી પહોંચી જશે. મોહમ્મદભાઈ અત્યારે યોગ્ય જગ્યાએ જો જાદુગર ઢોલકના, હે, કાલનો સરતાજ. વાહ ઉસ્તાદ. હાલો સાલતા પહેરાય 5000 એકડું. બેન જો ઉસ્તાદ મોજ કરાવ્યો ઉસ્તાદ. હરુભાઈ
હવે બદલી ગયો છે ને સૂર્યોદય પછી બદલશે તો એ સૂર્યોદય પછી આવતીકાલ થશે એટલે આવતીકાલ જેવું કાંઈ નથી જે છે હવે 2-4 કલાકનો ખેલ છે 5:30 વાગે પાછું